હેલો મિત્રો, ગુજરાત માર્કેટિંગ યાર્ડ બજાર ભાવ ચેનલમાં તમારું સ્વાગત છે. હું છું સાકિર વડિયા. આજે વાત કરીશું આપણે જે ખેતી કરતા ખેડૂત છે તેને પૂરતા ભાવ મળતા નથી એના વિશે. જો પૂરતા ભાવ લેવા હોય તો ખેડૂત જે મોટા ભાગની ખેત પેદાશો છે એનું માર્કેટિંગ ખેડૂત પોતે કરતા શીખશે તો પાક અઢળક અને ડબલ થઈ જશે, આવક ડબલ થઈ જશે. મોટાભાગના ખેત પેદાશોના જે માર્કેટિંગમાં ખેડૂત અને ગ્રાહક વચ્ચે ઘણી સંસ્થા વૈકિતો જોડાયેલા હોય છે. ખેત પેદાશ જ્યારે ખેડૂતના અંતિમ ગ્રાહક સુધી પહોંચે છે ત્યાં સુધીમાં કમિશન એજન્ટ, બ્રોકર, દલાલ અને જથ્થાબંધ વેપારીઓ વગેરેના હાથોથી પ્રસાર થાય છે. આ દરમિયાન જે ખેત પેદાશમાં વિવિધ ખર્ચ અને વચેટિયાઓનો નફો વધારે પ્રમાણમાં હોય છે, તેથી ખેત પેદાશોની જે અંતિમ મૂલ્યમાં પણ વધારો થાય છે. ઉદાહરણ તરીકે ખેડૂત પાસેથી 10 રૂપિયામાં લીધેલી જણસી મોટા ખેડૂત વેપારી એનેથી નાનો વેપારી એનેથી પણ નાના વેપારી પાસે જતા જતા એમનું કમિશન એને એમના પૈસા વધારે થતાં ભાવ ડબલ થઈ જાય છે અને અંતિમ ગ્રાહક સુધી પહોંચતા એ 10ના 20થી 30 રૂપિયા સુધી થઈ જાય છે. જો આ વચેટિયાઓ અને આ બધાને જો કાઢી નાખવામાં આવે અને ખેડૂત પોતે જ પોતાના માલનું માર્કેટિંગ કરી ડાયરેક્ટ ગ્રાહક સુધી પહોંચી જાય તો એને ડબલ ને પણ ટ્રિપલ પણ ભાવ મળી શકે છે. એટલે કહેવાની મતલબ એટલો જ છે કે ખેડૂત પોતે જો વેપારી બની જાય તો એની પોતાના જણસીનું મૂલ્ય જે મળવું જોઈએ એ મળી રહેશે અને પસ્તાવાનો વારો આવશે નહીં અને સરકાર સામે ભાવ આપો ને રિટર્ન કરવું પડશે નહીં. તો ખેડૂત મિત્રો, આપણે જે જણસી એવી પકવવી છે એ પોતે આપણે ગ્રાહક સુધી પહોંચીને એનું વેચાણ કરીશું તો અઢળક રૂપિયા અને કોઈ દિવસ ખોટની ખેતી નહીં આવે અને આપણે અઢળક રૂપિયા કમાતા શીખીશું. આપણી વચ્ચે જે વચેટિયાઓ છે એ આપણે 3 મહિના 4 મહિના કે 8 મહિના સુધી પકવેલી જણસી છે એ ફક્ત એક જ દિવસમાં એના 3 ગણા નફો એ લઈ જાય છે. માનો કે આપણે 10 રૂપિયામાં આનું વેચાણ કરીએ છીએ માર્કેટિંગ યાર્ડમાં કે કોઈ અન્ય, એના 10% કઈ જગ્યાએ તો 8% કમિશન જ થઈ જાય છે. ત્યારબાદ કમિશનમાંથી મોટો વેપારી લઈ જાય છે, એની પાસેથી નાનો વેપારી અને એની પાસેથી ગ્રાહક પહોંચાડે. આમ જતા જતા 2 થી 3 વેપારી આપણી જણસીનું 2.5 કરીને જે જણસીના ભાવ આપણી પાસે લીધા છે એનાથી ડબલ અથવા તો ટ્રિપલ પૈસા લઈને એ ગ્રાહક સુધી પહોંચે છે. ગ્રાહક કહે છે મોંઘવારી છે, હકીકતમાં ખેડૂત કહે છે અમને અમારી જણસીના ભાવ નથી મળતા, પણ તેનું મુખ્ય કારણ જે આ જણસી છે 2 થી 3 જગ્યાએ ફરીને મૂળ ગ્રાહક સાથે પહોંચે છે. તેના કારણે આ જણસીના ભાવ જે ખેડૂતને મળતા નથી અને ગ્રાહકને વધારે પડતા પૈસા દઈને ખરીદવું પડે છે. જો આ વચ્ચેના વચેટિયાઓ, દલાલ, બ્રોકર, એજન્ટ કે કમિશન એજન્ટને કાઢી અને આપણી જણસી આપણે ડાયરેક્ટ ગ્રાહક સુધી પહોંચાડતા જ્યારે શીખીશું તો આપણે આપણા જણસીના ધારેલા ભાવ લઈ શકીશું. તો મિત્રો, આપણે આપણા ખેતરમાં એવી વસ્તુ વાવવાની છે કે માનો કે બકાલો કરીએ છીએ તો થોડીક કાકડી, મરચાં, રીંગણ, ફુલાવર, કોબી થોડીક વસ્તુ કરીને આપણું ખેતરમાં વાવણી કરી વાવવાનું છે અને ડાયરેક્ટ ગ્રાહક સુધી જો પહોંચાડવામાં આવશે તો કોઈ દિવસ પસ્તાવાનો વારો નહીં આવે. અત્યારે આપણે દાખલા તરીકે જોઈએ તો ડુંગળી છે. ડુંગળી અત્યારે ગોંડલ માર્કેટમાં અને અહીંયા માર્કેટમાં જાણ્યું કે 15, 20, 25 તારીખ 60, 70 ને 80ના મણ સુધી જાય છે. અમુક તો કે મારે 20ના મણ સુધી ગયું છે. તો ખેડૂતને એ 20 રૂપિયાના મણમાં લીધેલી કોઈ દિવસ તમે નાના વેપારી પાસે જશો તો 10ના કિલો નીચે તમને ડુંગળી નહીં આપે. મેઇન માર્કેટમાં ભલે 20 હોય, 30 હોય કે 40 હોય, એને રૂપિયાની કિલો મળી હોય તો એ 10ની જ કિલો વેચશે અને એ ખરીદશે અને ગ્રાહકને મોંઘી પડશે. એનું મુખ્ય કારણ આ કમિશન એજન્ટ અને વેપારીઓ છે. આ બધાને હટાવી આપણે માર્કેટ યાર્ડમાં બધી ડુંગળી અઢળક કરવાને બદલે આપણું ડુંગળીનું વાવેતર 2 વીઘાનું હોય તો આપણે આપણા ગામમાં, પડખેના આજુબાજુ ગામમાં જઈ અને એનું 150 થી 200ના મણ લેખે ડુંગળીનું વેચાણ કરીશું તો
અત્યારે ભાવ 20 રૂપિયા મણના જે જાય છે 150 થી 200 ના આપણે ડાયરેક્ટ ગ્રાહક પાસે પહોંચીશું તો એટલા ભાવ મળશે. તો આપણે ડુંગળી 1 મણ પાકી છે તો એ માની લો કે 10 મણ પાકીના ભાવ આવશે. એટલે કે થોડી થોડી વસ્તુ કરી અને ગ્રાહકથી ડાયરેક્ટથી જેથી પહોંચતા ખેડૂત શીખશે તેથી ખેડૂત સમૃદ્ધ થશે અને આવક ડબલ તેદી જ થશે. બાકી આવી રીતના ફલાણે કર્યું તો હું કરશું તો જણસી અઢળક આવશે, એક ધારી માર્કેટ યાર્ડમાં ઠેલવાશે અને એના ભાવ છે એ ઘટીને શરમ પણ ના આવે એવા રૂપિયામાં વેપારીઓ આપણી પાસેથી લઈ જશે અને એ ગ્રાહક સુધી પહોંચાડશે અને એનો નફા એ આપણી પાસેથી 50ની મણ લઈને 100ની મણ પણ નહીં વેચે, એ ડાયરેક્ટ 150 થી 200નું મણથી વેચાણ કરશે અને પોતાનો નફો ડબલ કરશે. વેપારીઓ એટલું જ કહે છે જણસી સસ્તી હોય કે મોંઘી હોય વેપારીઓને કોઈ જ ફરક પડવાનો નથી. 50માં લઈ 100 થી 150માં વેચશે કે 200માં લેશે તો 250 થી 300માં વેચશે, પોતાનો નફો લઈ જ લેશે. તો આપણે પણ વેપારી બનીશું, આપણી ખુદની પકવેલી જણસીને આપણે પણ એવા ભાવથી વેપારી કરતાં રિઝનેબલ ભાવથી વેચીશું તો ઝડપી અને તુરંત આપણી જણસી ખાલી થઈ જાય છે. એવો દાખલો હું કંઈ કર્યું કે મેં આજે આ વર્ષે ઉનાળામાં તરબૂચના 4 વીઘાનું વાવેતર કરેલું. મેં તરબૂચને ઝડપી ખાલી કરવા માટે મેં ભાવ જોવા જઈએ તો અહીંયા કહીએ તો 5, 6, 8, 10 રૂપિયા સુધી કોઈ માંગવા તૈયાર નહોતું કે 10માં મેં તમારા તરબૂચ કિલો લેખે લઈએ. છેલ્લે 8 સુધી મારા તરબૂચ માંગતા હતા. મને વિચાર થયો કે આવી રીતના તરબૂચનું ઉત્પાદન તો મારે અઢળક થયું છે, પણ 8, 5, 7માં હું વેચીશ તો મારે વચ્ચે શું નફો નહીં પણ નુકસાન થવાનું છે. જણસી પાક્યા સિવાય પણ મારે નુકસાન થવાનું છે. તેથી ખેડૂત મિત્રો હું તમારી સાથે મારી વાત શેર કરું કે એ જ તરબૂચ માર્કેટમાં 8માં મારી પાસે લઈ ગયેલા 20, 25 ને 30 રૂપિયા સુધીમાં વેચાતા હતા. હવે 8, 8 દુ 16, 8 તેર 24, 8 ચોક 32, 4 ઘણી કિંમતે તે વેચતા હતા. મારી પાસે 8 રૂપિયાએ લઈ જઈને 25 થી 30માં વેચતા હતા. પછી મને વિચાર આવ્યો કે જો આવી રીતના હું વેચાણ કરીશ તો ખોટ આવી તો નક્કી જ છે. પાકેલી જણસી છતાં મારે ખોટ આવી નક્કી છે. તો મેં મારા ટ્રેક્ટર એક ડ્રાઈવર કર્યો અને ટ્રેક્ટરમાં મેં વેચાણ માટે 70 થી 60 મણ ટ્રેક્ટર ભરીને આજુબાજુના ગામડામાં તરબૂચ વેચવાનું ચાલુ કર્યું. મને પહેલાં તો થયું કે આટલા બધા તરબૂચ વીઘે 200-250 મણ થાય તો મારે કેટલા તરબૂચ થાય કેમ વેચાય, પરંતુ હિંમત હાર્યા સિવાય ટ્રેક્ટરમાં ભરી મેં વેચાણ ચાલુ કર્યું. માર્કેટમાં 20, 25 ને 30માં વેચાતા હતા. મેં 15 રૂપિયાના કિલો લેખે વેચવાનું ચાલુ કર્યું અને એ પણ હોલસેલ ઘોડે 150 રૂપિયાના 10 કિલો, 150ના 10 કિલો 300ના મણ લેખે વેચાણ ચાલુ કર્યું. પહેલું ટ્રેક્ટર ભરીને 70 મણના પડખેના ગામડા પર વેચવા ગયો. 3 જ કલાકની અંદર 70 મણનું વેચાણ કરી નાખ્યું મિત્રો. કારણ કે તેમને 20, 25 ને 30માં મળતા હતા. મેં 15માં 150ના 10 કિલો ગ્રાહકને સસ્તું લાગ્યું તે મેં લઈ લીધું. એવી રીતના જ કરતાં બીજે દિવસે બીજા, ત્રીજા, ચોથા એમ 5 થી 6 ગામમાં મેં રોજ વેચાણ ચાલુ કર્યું. 60 થી 70 મણ વેચાણ થયું. અને ટૂંકમાં કહેવાનો મતલબ કે સસ્તું અને સારી વસ્તુ ગ્રાહક સુધી ડાયરેક્ટ વેચાયું. જે કમિશન એજન્ટ છે એના પૈસા મારી પાસે રહ્યા, એનેથી મૂવી વેપારી છે એને પૈસા મારેથી રહ્યા, એના નીચેના વેપારીના પૈસા મારે પાસે રહ્યા. એમ ટૂંકમાં 5 રૂપિયાની ખોટ નહીં પણ 10 રૂપિયાનો મેં નફો કરીને વેચ્યું. કારણ કે 7 થી 8ના જે કિલો લેખે માંગતા હતા એને 15 રૂપિયા એટલે ડબલ ભાવે મેં વેચી અને તરબૂચની મેં 10 થી 15 દિવસની અંદર સંપૂર્ણ 4 વીઘાના તરબૂચને મેં રિટેલ કરીને વેચ્યું. તો ખેડૂતો તમે પણ એવી જણસી કરો કે એને રિટેલ કરી શકો તો જ નફાનું પ્રમાણ થશે. જો અઢળક પાકશે તો ભાવ પાણી થઈ ને આપણે તો હાથમાં તો પૈસા ઓછા જ આવવાના છે અને ઓછું પાકશે તો ભાવ વધુ આવશે પણ આપણા હાથમાં તો એટલા જ પૈસા આવવાના છે. કારણ કે આપણી પાસે જણસી ઓછી છે, તોલ ઓછો થશે અને ભાવ વધુ છે તો આપણે એના અહીંયા રહેવાના છીએ. પરંતુ આ આપણે એક નવી સેવ કરી ખેડૂત વેપારી બની અને આનું વાવેતરને આપણે પોતે જો વેચવાનું કરીશું તો સારું ઉત્પાદનમાં સારા એવા પૈસા આપણે અઢળક ભેગા કરી શકશું અને ઓછા ઉત્પાદનમાં પણ આપણે જે રિટેલ કરીશું તો આપણને પૈસા ડબલ ટ્રિપલ મળવાના છે. બસ વિડીયોમાં આટલું જ અને હવે પછીના વિડીયોમાં આપણે મરચી વિશેમાં જે છે એની વાત કરીશું વિગતવાર અને
કહીશું કે મરચીમાં આગળથી કઈ કઈ વ્યવસ્થા કરવી જેથી મરચીમાં આવતા જે વાયરસો છે એને અટકાવી શકીએ એના વિશેના આપણે કિસ્મત જે બગાડવાના છે એવા કાર્ડ બનાવીશું અને એમાં આપણે લખશું પહેલાં જ કે મરચીમાં કઈ ટાઈમે કયું આપણે કામ કરવાનું છે જેથી કરીને વાયરસ આવતા અટકે છે અને રોગ આવતા અટકે છે, કયા ખાતર નાખવાના છે, સંપૂર્ણ માહિતીના આપણે 2-3 મિનિટના વિડીયો બનાવી અને તમારે શું છે સંપૂર્ણ મરચીની માહિતી અને અન્ય પણ જણસીની માહિતી આપતા રહીશું. વિડીયોમાં વજા એટલું જ. મને શાકિર વડિયાને જ આપશું. ધન્યવાદ. જય હિન્દ.